જ્યારે ભીતરના મૌનનો હિસાબ શબ્દોમાં મંડાય અને થીજી ગયેલા વિચારોને નવી દિશા મળે ત્યારે જન્મે છે એક સાચી અભિવ્યક્તિ. નમસ્કાર મિત્રો, હૃદયના અંતર્નાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું છું આપનો સાથી પુનિત ઠક્કર. આજે 15મી મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની આ વિશેષ ક્ષણે આપ જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. આજે મારે તમારી સામે એક સત્ય મૂકવું છે જે આપણે રોજ જોઈએ તો છીએ પણ સ્વીકારતા ડરીએ છીએ. સમાજમાં વધતા જતા છૂટાછેડા એ કોઈ આંકડો નથી, પણ આપણા તૂટતા સંસ્કારોની ચીજ છે. આપણે સિલ્લી રીઝન્સ કહીને વાતને ટાળી દઈએ છીએ, પણ હકીકત એ છે કે આપણી અંદરનો અહમ એટલો મોટો થઈ ગયો છે કે સામેવાળી વ્યક્તિ આપણને કીડી જેવી લાગે છે. જરા વિચારો, 1970થી 1990ના 2 દાયકાના લગ્ન જીવનમાં શું જાદુ હતો. એ લોકો પાસે સુવિધાઓ નહોતી, પણ એકબીજાને નિભાવવાની લાયકાત હતી. ત્યારે સહનશક્તિને લાચારી નહીં પણ મનોવૈજ્ઞાનિક મજબૂતી ગણવામાં આવતી. આજે આપણે એ મજબૂતીને ખોઈ કાંચ જેવા બની ગયા છીએ, જે જરાક અમતા આંચકાથી તૂટી જાય છે અને બીજાને વાગે પણ છે. સહનશક્તિને આજે આપણે નબળાઈ માની લીધી છે, પણ એ જ સહનશક્તિ ઘરના પાયાને પકડી રાખતી હતી. આજે જીવનશૈલીમાં જે તફાવત આવ્યો છે એ વિકાસ નથી પણ માનસિક પતન છે. આપણે વિભક્ત કુટુંબ, સેપરેટ ફેમિલીના નામે સ્વતંત્રતા શોધી રહ્યા છીએ, પણ હકીકતમાં આપણે આપણી જવાબદારીઓથી ભાગી રહ્યા છીએ. આ માનસિક વિકૃતિ પાછળ 5 આક્રમક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. અંધ અહમ, જ્યાં સોરી બોલવું એ લોકોને પોતાનું મૃત્યુ લાગે છે. ડિજિટલ બેવફાઈ, જ્યાં મોબાઈલના નોટિફિકેશન જીવનસાથીના અવાજ કરતાં વધુ વહાલા લાગે છે. ટ્રાન્ઝેક્શનલ લવ, જ્યાં પ્રેમ નથી પણ માત્ર લેવડ દેવડનો વેપાર છે. ક્ષમાનો દુષ્કાળ, જ્યાં આપણે ભૂલોને હૃદયમાં કોતરી રાખીએ છીએ અને પ્રેમને રેતી પર લખીએ છીએ. અવાસ્તવિક દેખાદેખી, જ્યાં સોશિયલ મીડિયાના ખોટા હાસ્ય પાછળ આપણે આપણી અસલી સુખની આહુતિ આપી દઈએ છીએ. આ ગૂંગળામણમાં સૌથી મોટું અને દર્દનાક સત્ય તો એ છે કે આજના માતા પિતા પાસે હવે કોઈ નિયંત્રણ રહ્યું નથી. જે માતા પિતાએ પેટે પાટા બાંધીને સંતાનોને ઉછેર્યા, આજે એ જ માતા પિતા પોતાના સંતાનોને સમજાવવામાં કે પોતાની વાત ગળે ઉતારવામાં લાચાર બની ગયા છે. દીકરાઓ પત્નીના પ્રેમમાં એવા અંધ બન્યા છે કે તેમને માતા પિતાના વર્ષોના બલિદાન દેખાતા નથી. ઉપરથી તેઓ પિતાને મોઢામોઢ કહે છે, તમે મારા માટે કર્યું શું છે. માતા પિતાના આ વિખુટા પડવાની પીડા સહન કરી શકતા નથી, છતાં સંતાનોની જિદ્દ અને અહમ સામે તેઓ ઘૂંટડા ટેકવવા મજબૂર છે. અલગ રહીને તમે સ્વતંત્રતા નથી મેળવી, પણ તમારા સંસ્કારોનું જ વિસર્જન કર્યું છે. આ નરક જેવી સ્થિતિમાં પુરુષોએ સમજવું પડશે કે તમે માત્ર કમાવાનું મશીન નથી, પણ તમે સ્ત્રીનો ભાવનાત્મક આધાર છો. જો તમે તેને સાંભળી નથી શકતા તો તમે પતિ કહેવાને લાયક જ નથી. તેવી જ રીતે સ્ત્રીઓએ પણ મંથન કરવું પડશે કે આદર વગરનો પ્રેમ એ માત્ર એક સોદો છે. અહમની લડાઈમાં જ્યારે તમે જીતો છો ત્યારે હકીકતમાં તમારું ઘર હારે છે. પરિવારની ભૂમિકા પણ આજે કઠે એવી છે. મા બાપ હવે સંતાનોને કન્વિન્સ કરી શકતા નથી અને વિખૂટા પડવાનું દર્દ સહન કરી શકતા નથી. જે પરિવારે સમજણનો પહાડ બનવાનું હતું તે આજે તૂટતા સંબંધોની ખાઈ બની ગયા છે. નિષ્કર્ષમાં એક કડવું સત્ય સ્વીકારી લો, સંબંધો તૂટે છે કારણ કે હવે આપણે સંબંધ કરતાં સ્વતંત્રતાનો અહમ વધુ વહાલો લાગે છે. આપણે પરફેક્ટ પાર્ટનર શોધીએ છીએ પણ પોતે માણસ બનવાનું ભૂલી ગયા છીએ. યાદ રાખજો, જે સંબંધમાં ઝૂકવાની હિંમત નથી તે સંબંધ એક દિવસ સ્મશાનમાં ફેરવાય છે. સવાલ એ છે કે શું તમે તમારા હુંને જલાવીને આપણેના દીવા પ્રગટાવવા તૈયાર છો? આપના હૃદયમાં આ વાત કેટલી ઉતરી? કમેન્ટમાં તમારી અભિવ્યક્તિ જરૂર જણાવજો. ફરી મળીશું મન અને જીવનના આવા જ આકરા મંથન સાથે. હું છું આપનો સાથી પુનિત ઠક્કર. આભાર.